નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રશાંત ડોડિયા વર્લ્ડ ઇનબોક્સ એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ તમામનું હાર્દિક સ્વાગત કરું છું। જીપીએસસી મેન સંવાદ સિરીઝના ઘણા બધા મુદ્દા પતી ગયા છે અને કાલે તમને એક સવાલ મળ્યો હતો। એ સવાલ શેનો હતો? નીતિશાસ્ત્રનો સવાલ હતો। કયા મુદ્દાને રિલેટેડ સવાલ હતો? એટીટ્યુડ ફોર્મેશન એટલે કે અભિવૃત્તિ અથવા તો અભિવૃત્તિને આપણે વલણ કહી શકીએ, એની રચના કેવી રીતે થાય છે એના વિશેનો સવાલ હતો। હવે આ ક્વેશ્ચનના જવાબમાં કયા કયા ડાયમેન્શન એડ કરવા, પ્લસ આપણને કેટલા શબ્દના સીમામાં લખવાનું હોય છે? આપણે 150 થી 200 શબ્દની સીમામાં લખવાનું હોય છે। એટલે 150-200 શબ્દમાં કયા કયા શબ્દોને આપણે ઉમેરવા, કયા કયા મુદ્દાને આપણે ઉમેરવા કે જેથી 10 માર્કના ક્વેશ્ચનમાં આપણને મેક્સિમમ માર્ક આપણને મળી શકે। સો આજનો જે મુદ્દો છે અભિવૃત્તિ વલણ, તો એના વિશેની ડિટેલમાં આપણે ચર્ચા કરીશું કે એનું નિર્માણ કેવી રીતે થાય છે। સૌથી પહેલા તો આપણે એ ચર્ચા કરીશું કે ભાઈ અભિવૃત્તિ જે છે એનો મતલબ શું છે, એનો અર્થ શું છે। તો આ જે મુદ્દો છે એ નીતિશાસ્ત્ર GS2 નો સબ્જેક્ટ જે છે એમાં નીતિશાસ્ત્ર એક તમારો 50 માર્કનું પૂછાય છે। હવે એ 50 માર્કમાંથી જે સિલેબસમાં 8 મુદ્દા મેન્શન છે એમાં અભિવૃત્તિ એક મુદ્દો છે, એક મુદ્દો તમારો એટીટ્યુડ છે। સો એના અલગ અલગ ક્વેશ્ચન આપણે કરીશું। એમાં સૌથી પહેલો અભિવૃત્તિનો ક્વેશ્ચન આજે આપણે કરીએ છીએ, બરાબર। તો સૌથી પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે અભિવૃત્તિ વલણ એટલે શું, એટીટ્યુડ એટલે શું। શું આપણે નોર્મલી ભાષામાં આપણે કહીએ કે ભાઈ આને તો બહુ એટીટ્યુડ છે, તો એટીટ્યુડ એટલે એ વાત છે? તો ના ભાઈ, એ વાત નથી। એટીટ્યુડ એટલે નથી કે પેલાને બહુ એટીટ્યુડ છે, પેલો તમારી સાથે વાત નથી કરતો, એવી બધી વાતો નથી। એટીટ્યુડ નીતિશાસ્ત્રમાં અલગ વાત છે, તો આપણે એ વાતને આપણે સમજવાની છે। તો શું કહેવા માંગે છે અભિવૃત્તિ એટલે વલણ એટલે શું કહેવા માંગે છે કે તમારી કોઈ પણ મનોવૈજ્ઞાનિક વિષય છે, મનોવૈજ્ઞાનિક વિષય છે, એ વિષય ઉપર તમારું સકારાત્મક પક્ષ હશે અથવા તો તમારો નકારાત્મક પક્ષ હશે, બરાબર। તો કોઈ પણ મનોવૈજ્ઞાનિક વિષય ઉપર તમારો સકારાત્મક પક્ષ અથવા તો નકારાત્મક પક્ષ એની ઉપસ્થિતિ જે હશે એને શું કહેવાશે? તમારું વલણ કહેવાશે। ધારો કે હું તમને એક્ઝામ્પલ આપું કે મને ભણાવવાનું બહુ જ ગમે છે, તો મને જે ભણાવવાનું ગમે છે તો મારું ભણાવવા પ્રત્યે, મારું શિક્ષણ પ્રત્યે વલણ કેવું છે? સકારાત્મક વલણ છે। મને સિંગિંગ કરવું નથી ગમતું, મને ગાવું નથી ગમતું, તો મારું સિંગિંગ પ્રત્યે, ગાવા પ્રત્યે મારું વલણ કેવું છે? નકારાત્મક છે, કારણ કે મને એ વસ્તુ નથી ગમતી। તો મનોવૈજ્ઞાનિક વિષય છે એમાં તમારો સકારાત્મક પક્ષ અથવા તો નકારાત્મક પક્ષ એની ઉપસ્થિતિ જે હોય છે એને શું કહેવાય છે? વલણ કહેવાય છે। કેટલાકને કઈ વસ્તુ ગમતી હશે, કેટલાકને કઈ વસ્તુ નહીં ગમતી હશે, બરાબર। તો એને શું કહેવાય છે? તમારું વલણ કહેવાય છે। હવે વલણને આપણે ડિટેલમાં સમજીએ। વલણમાં શું હોય છે? 3 પક્ષો ઉપસ્થિત હોય છે, 3 પક્ષો ઉપસ્થિત હોય છે। આપણે યાદ રાખવાનું છે એબીસી કરીને યાદ રાખવાનું છે કે કયા કયા પક્ષો હોય છે। તો એ ઉપરથી શું આવશે? તમારું અફેક્ટિવ પક્ષ। અફેક્ટિવ ને ઇંગ્લિશમાં ગુજરાતીમાં શું કહેવાય છે? અફેક્ટિવ ને ભાવનાત્મક પક્ષ। આપણે હમણાં સમજીએ એટલે તમને આઈડિયા આવશે। ભાવનાત્મક પક્ષ। બી એટલે શું? તમારું બિહેવિયર પક્ષ, બરાબર। બિહેવિયર એટલે શું કહેવાય છે તમારું? કે તમે જે વ્યવહાર કરો છો તો વ્યવહારાત્મક પક્ષ। અને સી એટલે શું? તમારું કોગ્નિટિવ પક્ષ, બરાબર। કોગ્નિટિવ ને ગુજરાતીમાં શું કહેવાય છે? સંજ્ઞાત્મક પક્ષ। હવે આ 3 પક્ષ છે એનાથી તમારું વલણ જે છે એ નક્કી થાય છે। હવે 3 પક્ષને આપણે સમજીએ શું કહેવા માંગે છે। તો પેલું જે અફેક્ટિવ જે છે, સૌથી પહેલા આપણે સંજ્ઞાત્મક સમજીએ। સંજ્ઞાત્મકમાં શું કહેવા માંગે છે? ધારો કે મને કોઈ વિષય વસ્તુ માટેની માહિતી મળે છે તો એ પક્ષને શું કહેવાશે? સંજ્ઞાત્મક પક્ષ કહેવાશે। ધારો કે મને એવી માહિતી મળે છે કે ભાઈ આ ભણાવવાની જે જોબ છે એ ભણાવવાની જોબમાં ખૂબ મજા આવે છે, ખૂબ માન સન્માન મળે છે, એ ઇકોનોમિકલી રીતે પણ આપણે સસ્ટેન કરી શકીએ એટલું આપણને મળે છે। સો એ મારી શું થઈ? સંજ્ઞાત્મક પક્ષ છે કે મારી પાસે માહિતી છે। ધારો કે હું કેવું કે મારી પાસે એક ચોક્કસ પક્ષ માટે માહિતી છે કે ભાઈ આ લોકો ચોરી બહુ કરે છે, એવી કોઈ માહિતી મને મળે છે, તો એને શું કયો પક્ષ કહેવાશે? સંજ્ઞાત્મક પક્ષ કહેવાશે, બરાબર। હવે જે પણ માહિતી મળી, મને શિક્ષક માટેની માહિતી મળી કે તમે જીપીએસસીમાં તમે ભણાવશો, તમને માન સન્માન મળશે, તમારું નોલેજમાં વધારો થશે, પ્લસ તમે નોલેજને શેર કરશો તો તમને ઇકોનોમિકલી પણ બેનિફિટ થશે,
બરાબર, ઇકોનોમિકલી તમે સસ્ટેન થઈ શકશો, બધી રીતે તમારે સારું થશે એવું મને એક માહિતી મળી. બરાબર, હવે માહિતી મળી પછી મેં એને વ્યવહારમાં કન્વર્ટ કરી. જો વ્યવહારમાં કન્વર્ટ કરી છે તો એને કયો પક્ષ કહેવાશે? વ્યવહારાત્મક પક્ષ કહેવાશે. બરાબર, વ્યવહારમાં જે કન્વર્ટ કરે છે એને શું કહેવાય છે? વ્યવહારાત્મક પક્ષ કહેવાય છે. અને ભાવનાત્મક પક્ષ એટલે શું? કે ભાઈ મારી આ જોબ છે એના સાથે હું ભાવનાથી સંકળાઈ ગયો છું, મારામાં ભાવના ઉપસ્થિત છે કે ભાઈ કાલે ઉઠીને સવારે 8 વાગે લેક્ચર હશે તો પણ હું ગમે એ રીતે 8 વાગે લેક્ચરમાં પહોંચી જઈશ, ભલે હું રાતના 2-3 વાગ્યા સુધી વાંચતો હોઈશ કે જાગતો હોઈશ કે જે પણ કરતો હોઈશ, પણ હું સવારે લેક્ચરમાં પહોંચી જઈશ, કારણ કે મારી ભાવના એની સાથે સંકળાયેલી છે. બરાબર, તો આ રીતે એક્ઝામ્પલ આપીને મેં તમને સમજાવ્યું. તો તમારું કોઈ પણ તમારું વલણ હશે એમાં 3 પક્ષ હશે. ધારો કે તમારે સિવિલ સર્વિસની પ્રિપેરેશન કરવી છે, તો સિવિલ સર્વિસની પ્રિપેરેશન કરવા માટે સૌથી પહેલા તમારી પાસે કયો પક્ષ આવશે? સંજ્ઞાત્મક પક્ષ આવશે. તમને કોઈ ચોક્કસ જગ્યાએથી માહિતી મળશે કે તમે ક્લાસ 1ના ઓફિસર કે ક્લાસ 2ના ઓફિસર બનશો તો તમારી પાસે આટલી શક્તિઓ હશે, તમે સમાજમાં નવા ચેન્જીસ લાવી શકશો, તમે લોકોના જીવનમાં વધારે ને વધારે વિકાસ કરી શકશો, તમને ઇકોનોમિકલી બેનિફિટ થશે, તમે પાવર એટલો મળશે કે તમે સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. તો એવા બધા સંજ્ઞાત્મક પક્ષ તમને મળશે, તમને એ બધી માહિતી મળશે. હવે જેવી તમને માહિતી મળી એવું તમારા જે બાજુ છે એ બાજુ તમારું અટ્રેક્શન વધી ગયું, સિવિલ સર્વિસ પ્રત્યે અટ્રેક્શન વધી ગયું, એટલે તમે એની સાથે ભાવનાથી જોડાવા લાગ્યા કે હવે મારે સિવિલ સર્વન્ટ મારે બનવું છે, મારે સિવિલ સર્વન્ટ બનીને મારે જે સમાજમાં સુધારો કરવો છે એ મારે ત્યાં જગ્યાએ પોસ્ટ મારે મેળવવી છે. તો હવે તમે શું બની ગયા? ભાવનાત્મક પક્ષ તમારી સાથે જોડાઈ ગયો. અને જેવું તમે પ્રિપેરેશન સ્ટાર્ટ કરો છો, તમે વાંચવાનું સ્ટાર્ટ કરો છો, તમે મહેનત કરવાનું સ્ટાર્ટ કરો છો, એટલે કયો પક્ષ તમારો જોડાઈ ગયો? તમારો વ્યવહારાત્મક પક્ષ તમારો જોડાઈ ગયો. તો આ બધા જે પક્ષ છે એનું તમારે એને શું કહેવાય છે? તમારો વલણ કહેવાય છે. વલણમાં કોઈ એક પક્ષ ઉપસ્થિત હશે, એક પક્ષ ના પણ ઉપસ્થિત હશે, પણ એ તમારું શું થશે? તમારું વલણ કહેવાય છે. વલણના 3 ટોટલ પક્ષ છે. આઈડિયા આવે છે? બરાબર. બીજું આપણે એક એક્ઝામ્પલ સમજીએ કે અમેરિકામાં ગોરા અને કાળાનો ભેદ છે. બરાબર, શ્વેત અને કાળા જે કહેવાય છે કે ભાઈ બ્લેક અને વ્હાઇટ પીપલનો ભેદ છે. બરાબર, હવે ત્યાં વ્હાઇટ પીપલ છે એમની પાસે સૌથી પહેલા તો શું હશે? એક માહિતી હશે. કે ભાઈ બ્લેક પીપલ છે ચોરી વધારે કરે છે, બ્લેક પીપલ છે સમાજમાં સરખી રીતે રહેતા નથી, એ ગંદકી કરે છે. બરાબર, એવી ઘણી બધી માહિતી હશે કે જે એમના પ્રત્યે નકારાત્મક વલણ ઉત્પન્ન કરે. બરાબર, હવે જે માહિતી મળી છે એને લીધે એમને શું થશે? એમને ભાવના ઉત્પન્ન થશે. એટલે શું? કે ભાઈ જે બ્લેક પીપલ દેખાય છે તેમને ધિક્કાર થશે કે ભાઈ આ માણસો ખરાબ છે, આ માણસ નહીં સારો. જે ભાવના ઉત્પન્ન થઈ તો એના લીધે કયો પક્ષ આવ્યો? તમારો ભાવનાત્મક પક્ષ આવ્યો. હવે ભાવનાત્મક પક્ષ આવી ગયો, સંજ્ઞાત્મક પક્ષ આવી ગયો, તમને માહિતીની ખબર છે, તમારામાં ભાવના ઉત્પન્ન થાય છે. હવે તમે શું કરશો? વ્યવહારાત્મક પક્ષ તમે ચાલુ કરશો. એટલે કે શું? કે મારી સામે કદાચ કોઈ વ્હાઇટ પીપલ છે ને વ્હાઇટ પીપલની સામે કોઈ બ્લેક પીપલ આવે છે તો વ્હાઇટ પીપલ શું કરશે? કે એને ઇગ્નોર કરશે. કાં તો બાજુમાં એક બેન્ચ ઉપર બંને બેઠા છે તો વ્હાઇટ પીપલ એ બેન્ચને છોડીને દૂર બેસી જશે. તો એ શું થયું? તમારું વ્યવહારાત્મક પક્ષ થયો. તો વ્યવહારાત્મક પક્ષ પણ એની પહેલા શું? કે એમને માહિતી મળી, માહિતીને લીધે પોતાની અંદર ભાવના ઉત્પન્ન થઈ, પછી એને વ્યવહાર કર્યો. તો 3 પક્ષ જે છે એ તમારું વલણનું નિર્માણ કરે છે. આઈડિયા આવે છે બધાને? બરાબર, તો વલણ એટલે શું? તમને બધાને આઈડિયા આવી ગઈ હશે. હવે આપણે શું સમજવાનું છે કે ભાઈ વલણની સંરચના શું છે, એની રચના શું છે, રચનામાં શું કહેવા માંગે છે? તો આપણે 3 પક્ષ જોયા. 3 પક્ષ કયા હતા? પહેલું તમારું અફેક્ટિવ એટલે તમારું ભાવનાત્મક, બીજું તમારું બિહેવિયર એટલે તમારું વ્યવહારાત્મક, અને ત્રીજું તમારું કોગ્નિટિવ એટલે તમારું સંજ્ઞાત્મક. બરાબર, હવે આ 3 પક્ષ જે છે એ 3 પક્ષની એકબીજા સાથેની પરસ્પર સંબંધ કેવો છે એ પ્રમાણે એની સંરચના નક્કી થાય છે. એકબીજા સાથેનો સંબંધ એટલે કે કોઈ વખત વલણમાં તમારો અફેક્ટિવ પક્ષ નહીં હશે, કોઈ વખત વલણમાં તમારો બિહેવિયર પક્ષ નહીં હશે, કોઈ વખત વલણમાં તમારો કોગ્નિટિવ પક્ષ નહીં હશે. કદાચ એવું બની શકે કે ખાલી કોગ્નિટિવ પક્ષ છે, કદાચ એવું બની શકે કે ખાલી અફેક્ટિવ પક્ષ છે. તો એ બધી કયા પક્ષો હશે એ પ્રમાણે તમારા વલણનું સંરચના નક્કી થાય છે. બરાબર, સૌથી પહેલા વસ્તુ તો તમારા 3 જે પક્ષો છે, એબીસી તમારા 3 પક્ષો છે
એબીસી પક્ષો એ ત્રણે ત્રણની જે હાજરી છે એ હાજરી કયા લેવલ ઉપર છે એ પ્રમાણે તમારું જે વલણ છે એની તીવ્રતા નક્કી થાય છે. તમારા વલણની તીવ્રતા નક્કી થાય છે. ધારો કે આપણે કહીએ કે વ્હાઇટ પીપલ અને બ્લેક પીપલનું આપણે એક્ઝામ્પલ લીધું, તો વ્હાઇટ પીપલ છે એમને ખબર છે કે એમને માહિતી છે કે ભાઈ આમની સાથે રહેવું હિતાવહ નથી, એમને માહિતી છે, એમને ભાવના પણ છે કે ભાઈ એ બ્લેક પીપલ પ્રત્યે એમને ધિક્કારની ભાવના છે. પણ જો એ બ્લેક પીપલ સાથે ડિસ્ક્રિમિનેશન કરશે તો એમને કદાચ સજા થઈ શકે છે. સમાજે અથવા તો એમના જે સ્ટેટ છે, એમનો જે દેશ છે, એમણે સજા નક્કી કરી છે. તો એવું કરશે તો સજા નક્કી થશે. તો એને લીધે શું કરશે કે વ્યવહાર નહીં કરે. શું કરશે? વ્યવહાર નહીં કરે. એમની પાસે માહિતી છે, એમની પાસે ભાવના છે એ પ્રત્યે, પણ એ વ્યવહાર નહીં કરે. કેમ? કારણ કે સમાજનું એક દબાણ છે કે તમે આવું કરશો તો તમે અનૈતિક કામ કર્યું કે હશે, તમે ખોટું કામ કર્યું કે હશે, કે જેને લીધે બધી વસ્તુ છે પણ વલણમાં એ વ્યવહારાત્મક પક્ષ જે છે એ વ્યવહારાત્મક પક્ષની અનુપસ્થિતિ થશે, જે ઉપસ્થિતિ નહીં રહે. બરાબર? તો એને લીધે શું કે તમારું વલણ જે છે એ વલણની તીવ્રતા કેવી થઈ જશે? તમારી વલણની તીવ્રતા ઓછી થઈ જશે. તો તમારા વલણની તીવ્રતા વધારવા માટે તમારી પાસે ત્રણ પક્ષો હોવા જોઈએ. હવે તમે કહો છો કે સિવિલ સેવકની તમારે સિવિલ સેવક બનવું છે, તમારી પાસે માહિતી છે કે આટલા સબ્જેક્ટ વાંચવાના છે, આટલા માર્ક લઈ આવવાના છે, એ બધી માહિતી છે. તમે ભાવનાથી જોડાઈ ગયા કે મારે આ વસ્તુ કરવી છે, મારા સમાજમાં ચેન્જીસ લઈ આવવા છે, પણ તમે કાલે ઉઠીને વાંચતા જ નથી અને વાંચ્યા વગર તમે એક્ઝામ આપવા જાઓ છો તો તમે પાસ થશો? તમે પાસ નહીં થાવ. કારણ કે એ બાજુનું તમારું વલણ જે છે એની તીવ્રતા કેવી છે? ઓછી છે. કેમ ઓછી છે? કારણ કે તમારા 3 પક્ષમાંથી ખાલી 2 પક્ષ જ કામ કરે છે. એવું પણ બની શકે કે તમે મહેનત કરો છો, બરાબર, તમારી પાસે માહિતી પણ છે, પણ તમે ભાવનાત્મક રીતે તમે એની સાથે જોડાયા જ નથી. તમને એવી ઈચ્છા જ નથી થતી કે ભાઈ હું આમાં વધારે વાંચું, વધારે ડિટેલમાં હું વધારે એની એનાલિસિસ કરું, વધારે સારી રીતે હું જોઉં એને. હું એ જે પણ પક્ષ આવે છે, ધારો કે હું તમને કહું કોઈ કોન્સ્ટિટ્યુશનમાં કોઈ એક મુદ્દો છે, આપણે કહીએ કે સિડિશનનો મુદ્દો, રાજદ્રોહનો મુદ્દો, તો રાજદ્રોહના મુદ્દાઓ પણ હું ગૂગલ ઉપર જઈને એનાલિસિસ કરું કે ભાઈ કઈ કઈ વસ્તુ કહેવા માંગે છે. હું એના વિશે વિશેષથી માહિતી મેળવું, હું એના વિશે ડિટેલમાં વસ્તુ જોઈ લઉં. તો એવો તમને ભાવનાત્મક ઈચ્છા થતી જ નથી, ઉત્પન્ન જ નથી થતી કે ભાઈ મારે આ ભણવું જોઈએ, મારે આ કરવું જોઈએ. તો તમારો કયો કયો પક્ષ છે? સંજ્ઞાત્મક પક્ષ છે, તમારો વ્યવહારાત્મક પક્ષ છે, પણ તમારો ભાવનાત્મક પક્ષ નથી. તો એ લેવલે તીવ્રતા જે છે તમારા વલણની તીવ્રતા, એ તમારા વલણની તીવ્રતા ઓછી થઈ જશે. આઈડિયા આવે છે બધાને? બરાબર? તો ઘણી બધી શું હોય છે કે ભાઈ 3 પક્ષ જે હાજર હોય છે એ કઈ રીતે હાજર હોય છે એના પરથી વલણની તીવ્રતા નક્કી થાય છે. બરાબર? એની સંરચના નક્કી થાય છે. ઘણી બધી વાત શું હોય છે કે તમારો એ અને સી હોય છે, જ્યારે બી તમારો એબસન્ટ હોય છે. જેમ કે વ્યવહાર જે હોય છે તમારો એબસન્ટ હોય છે. તો મોટા ભાગે એ અને સી ની ઉપસ્થિતિ હોય છે, પણ જે બી હોય છે બિહેવિયર, એની ઉપસ્થિતિ નથી હોતી. મોટા ભાગે વલણમાં એવું જોવા મળે છે. કેમ એવું જોવા મળે છે? કારણ કે અંદર આપણે સાચવી શકીએ છીએ. મને કદાચ એવું થાય કે ભાઈ કોઈ એક વ્યક્તિને મારે પુરસ્કાર આપવો છે, અથવા તો કોઈ એક વ્યક્તિને મારે 2 ઝાપડ મારવી છે, પણ હું એને જઈને મારી શકું? ના મારી શકું. કેમ? મને ઈચ્છા અંદર થાય છે, મારામાં એના પ્રત્યે સંજ્ઞાત્મક છે કે ભાઈ મને માહિતી છે કે ભાઈ એને ચોરી કરી છે, એને કંઈક ખોટું કામ કર્યું છે, બરાબર, મને એના પ્રત્યે ભાવના પણ છે, ધિક્કારની ભાવના છે, પણ હું 5 જણાની વચ્ચે ઝાપડ મારી શકું? ના મારી શકું. કેમ? કારણ કે આજુબાજુના જે સમાજના લોકો છે, આજુબાજુ જે રહેલા લોકો છે, એ શું કરશે? આપણા બાજુ ખોટી નજરે જોશે કે ભાઈ તમે અનૈતિક કામ કર્યું છે, આને આવી રીતે મરાય નહીં. બરાબર? તો એને લીધે આપણામાં એ અને સી હોય છે ઘણી બધી, પણ જે બિહેવિયર જે હોય છે, વ્યવહાર જે હોય છે, એની ઉપસ્થિતિ નથી હોતી. બરાબર? ઘણી બધી શું હોય છે? ઘણી બધી શું હોય છે કે ભાઈ તમારે જે વ્યવહારાત્મક પક્ષ છે, સંજ્ઞાત્મક પક્ષ છે, સંજ્ઞાત્મક પક્ષ તમારી પાસે હોય છે, પણ સંજ્ઞાત્મક પક્ષની સામે તમારો જે ભાવનાત્મક પક્ષ છે એ તમારો નહીં હશે, અને ભાવનાત્મક પક્ષની સામે તમારો જે વ્યવહારાત્મક પક્ષ હશે એ પણ કદાચ નહીં હશે. મેં તમને આ ઉદાહરણ આપ્યું કે ભાવનાત્મક તમારી પાસે નહીં હશે. જેમ કે તમે સિવિલ સર્વિસની પ્રિપેરેશન કરો છો, હાર્ડવર્ક કરો છો, તમારી પાસે માહિતી છે, પણ તમે ભાવનાથી એની સાથે નથી જોડાયા. એ તમને એક્ઝામ્પલ આપ્યું. બરાબર? ધારો કે તમારી પાસે સંજ્ઞાત્મક માહિતી છે. આપણે એક્ઝામ્પલ લઈએ કે ભાઈ એક ફેમિલી છે, એ ફેમિલીમાંથી એક જે વ્યક્તિ છે એક પોસ્ટ ઉપર છે, ડેપ્યુટી કલેક્ટરની પોસ્ટ ઉપર કાં તો ડીવાયએસપીની પોસ્ટ ઉપર છે. ડીવાયએસપી આપણે લખી દઈએ. બરાબર? હવે એ જે ફેમિલી છે એમાંથી જે વ્યક્તિ છે
એનો ભાઈ જે છે એ કોઈ ગુનો કરે છે, હવે ગુનો કરે છે એટલે વ્યક્તિને આપણે આ ડીવાયએસપી જે વ્યક્તિ છે એને એ ધારી લઈએ, જે ગુનો કરે છે એને વ્યક્તિને બી ધારી લઈએ. તો એ વ્યક્તિને માહિતી મળી જાય છે, સંજ્ઞાત્મક રીતે એને આઈડિયા આવી જાય છે કે મારા ભાઈએ ગુનો કર્યો, બરાબર. પણ એ ગુનાની સજા આપવી એના માટે ભાવનાત્મક રીતે નથી જોડાયા. કેમ? કારણ કે પોતાનો ભાઈ છે, પોતાના ભાઈને સજા આપવી એ રીતે ભાવનાત્મક રીતે નથી જોડાયા. એને લીધે કઈ પણ કરીને એ વ્યવહારમાં એ સજા નથી આપતા. તો આમાં શું થયું? તમારું સંજ્ઞાત્મક પક્ષ છે, યસ, પણ ભાવનાત્મક પક્ષ છે, નથી. એને લીધે વ્યવહારાત્મક પક્ષ આવે છે, નથી આવતો, બરાબર. તો પોસિબિલિટી બધી રીતે તમારી છે. ભાઈ ખાલી સંજ્ઞાત્મક હોઈ શકે, ખાલી ભાવનાત્મક હોઈ શકે, બરાબર, ખાલી વ્યવહારાત્મક હોઈ શકે. ધારો કે તમે કહો છો તો આપણે 26મી જાન્યુઆરીએ તિરંગાને લહેરાવો જોઈએ, આપણે બધાએ રાષ્ટ્રધ્વજને સલામી આપવી જોઈએ અને રાષ્ટ્રગીત ગાવું જોઈએ, બરાબર. પણ કોઈ વ્યક્તિ કદાચ એવો વ્યક્તિ પણ હોઈ શકે કે જેને આપણા દેશ પ્રત્યે અથવા તિરંગા પ્રત્યે ભાવના ના જાગતી હોય, જેને એના પ્રત્યેની માહિતી ના હોય. કદાચ એ માણસ જે છે એ મગજથી એ જે મનોવૈજ્ઞાનિક દશા જે છે એમની સારી ના હોય, એ ગાંડા જેવો થઈ ગયા હોય, તો એમની પાસે કોઈ માહિતી પણ નથી અને એમની કોઈ ભાવના પણ નથી જાગતી. પણ જે બધા ઉભા રહીને જનગણ મન ગાય છે, તો એને જોઈને એ જનગણ મન ગાય છે. તો શું થયું તમારું કે વ્યવહારાત્મક પક્ષ છે, સંજ્ઞાત્મક પક્ષ નથી તમારી પાસે, એની પાસે. પ્લસ એની પાસે જે આપણે કહીએ છીએ કે ત્રીજો પક્ષ કયો કીધો આપણે? સંજ્ઞાત્મક પક્ષ એની પાસે નથી, બરાબર. એની પાસે ભાવનાત્મક પક્ષ નથી, એની પાસે ખાલી વ્યવહારાત્મક પક્ષ છે. તો આ રીતે પણ વલણની રચના થાય છે, બરાબર. તો ત્રણ પક્ષમાંથી કયા પક્ષ ઉપસ્થિતિ છે, કયા પક્ષની ઉપસ્થિતિ નથી, એના પ્રમાણે વલણની તીવ્રતા નક્કી થાય છે. જે પ્રમાણે મેં તમને અલગ અલગ એક્ઝામ્પલ આપ્યા, એ એક્ઝામ્પલ તમે તમારા આન્સરમાં ટાંકી શકો છો, બરાબર. આના સિવાય તમે હજારો એક્ઝામ્પલ તમે બનાવી શકો. આ એક્ઝામ્પલ આપણે ઓન ધ સ્પોટ જ બનાવીએ છીએ, તો તમે કદાચ 5 મિનિટ વિચારશો તો તમને ઘણા બધા એક્ઝામ્પલ મળી જશે, બરાબર. તો એક્ઝામ્પલ તમારે તમારી બુકમાં લખી લેવાના છે, 2-3 એક્ઝામ્પલ, કે જેથી જ્યારે તમે લાસ્ટ પેપરમાં વાંચવાનું તમે કરો છો, જેમ કે આ સન્ડે એક્ઝામ છે ને તમે મંડે પેપર લઈને બેઠા, તમે મંડે પોતાનું વાંચન લઈને બેઠા, તો આ બધા એક્ઝામ્પલ જે છે એક્ઝામ્પલ તમારા માઇન્ડમાં બેસી જશે ને એ એક્ઝામ્પલ તમારા પેપરમાં લખાશે. ને જ્યારે તમારે નીતિશાસ્ત્રનું પેપર લખવાનું હોય છે ત્યારે તમારે કોઈ પણ વાતને સિદ્ધ કરવા માટે તમારે એક્ઝામ્પલ આપવા પડે છે, બરાબર. ધારો કે આજે હું કેવું છું કે ભાઈ સંજ્ઞાત્મક પક્ષ નથી, વ્યવહારાત્મક નથી, ખાલી એમને ભાવનાત્મક છે, તો મારે એક રિયલ એક્ઝામ્પલ આપીને બતાવવું પડશે કે આ રીતે થાય છે, બરાબર. જેમ કે આપણે કીધું કે ખાલી વ્યવહારાત્મક છે, તો એ જે પેપર ચેકર છે એને એ રીતે આઈડિયા નહીં આવે. પણ મેં જેમ કીધું કે ભાઈ મગજ નથી એમને, એ બીજાને જોઈને જનગણ મન ગાવા લાગે છે, તો એમના સંજ્ઞાત્મક નથી, એમનામાં ભાવનાત્મક નથી, ખાલી વ્યવહારાત્મક છે. તો એ એક્ઝામ્પલથી એ જે સિદ્ધ તમે વાત કરો છો એ તમારી વાત સિદ્ધ થઈ ગઈ, બરાબર. તો એક્ઝામ્પલ જે છે નીતિશાસ્ત્રમાં તમારે મેક્સિમમ તમારે લખવાના છે. ચલો, તો વલણની સંરચના તમને બધાને આઈડિયા આવી ગઈ, અભિવૃત્તિની સંરચના, એટીટ્યુડની સંરચના તમને બધાને આઈડિયા આવી ગઈ, બરાબર. હવે આપણે એ જોશું કે ભાઈ એટીટ્યુડનું નિર્માણ કેવી રીતે થાય છે, અભિવૃત્તિ વલણનું નિર્માણ કેવી રીતે થાય છે. આજે હું કહું કે ભાઈ મને ભણાવવાનો રસ છે, મને ભણાવવા પ્રત્યે વલણ છે, બરાબર, મને ડાન્સ પ્રત્યે વલણ છે, તો વલણ મારામાં બન્યું કેવી રીતે? હું જન્મ મારો થયો ત્યારથી મને ડાન્સ પ્રત્યે વલણ હતું કે નહોતું? એ વલણ કેવી રીતે નિર્માણ પામ્યું? હું આજે 25 વર્ષનો 26 વર્ષનો થયો છું, તો 26 વર્ષની જર્નીમાં મારું વલણ કેવી રીતે બન્યું? મને ભણાવવાનું કેમ ગમે છે? મને કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ સાથે વાત કરવાનું કેમ ગમે છે? મને કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ પ્રત્યે નફરત કેમ છે? તો જે વલણ બન્યું છે એ વલણ કેમ બન્યું છે એની આપણે ડિટેલમાં ચર્ચા કરશું કે એનું નિર્માણ કેવી રીતે થાય છે, વલણનું નિર્માણ કેવી રીતે થાય છે. તેમાં સૌથી પહેલા આપણે 2 પક્ષ જોશું. સૌથી પહેલો પક્ષ જે છે એ તમારો છે વંશ પરંપરાગત, બરાબર. અને બીજો જે પક્ષ છે તમારો સામાજિક અને વ્યક્તિગત પક્ષ. તો બંને કારક છે, એક તમારો વંશ પરંપરાગત કારક છે અને બીજું તમારું સામાજિક કારક છે. કે વંશ પરંપરાગત એટલે શું? જેનેટિકલ, કે તમારા ફાધરમાંથી
તમારા ફાધરમાંથી ઘણા બધા ગુણ જે છે એ તમારામાં આવશે. તમારા ફાધરના જે પ્રત્યે વલણ હશે એ પ્રત્યેના વલણ તમારા પણ નિર્ધારિત થશે. બરાબર. તો ઘણી બધી જોવાય છે કે જે ફાધર જે હોય છે સિંગર હોય છે, એમના સન જે હોય છે એમના સન પણ સિંગર બને છે. જેમ કે આપણે કહીએ કે ઉદિત નારાયણ છે, તો ઉદિત નારાયણના જે સન છે આદિત્ય નારાયણ, એ પણ સિંગર બન્યા. તો એમના બંનેનું વલણ જે છે તમારું સિંગિંગ પ્રત્યે સેમ છે, સિંગિંગ પ્રત્યે એમનું વલણ સકારાત્મક છે. તો એના પરથી આપણે કહી શકીએ કે જે વંશ પરંપરાગત છે એમાં પણ વલણનું નિર્માણ થાય છે. બરાબર. તો વંશ પરંપરાગતમાં શું કહેવા માંગે છે કે તમારા ફાધરના જે જેનેટિકલ વસ્તુ છે એ જેનેટિકલ જે વલણ હોય છે એમાંથી તમારું વલણ પણ નિર્માણ થાય છે. બરાબર. ઘણી બધી શું થતું હોય, આપણે એક તમને કેસ કેવું, એક યુરોપમાં એક કેસ સ્ટડી થઈ. 2 જોડિયા ભાઈનો જન્મ થયો. હવે 2 જોડિયા ભાઈનો જન્મ થયો, એ કેસ સ્ટડી માટે શું કરવામાં આવ્યું કે એક ભાઈ જે છે એને અલગ કન્ડિશનમાં રાખવામાં આવ્યો, એને ખૂબ ગરીબીમાં રાખવામાં આવ્યો અને ઉછેરવામાં આવ્યો. અને બીજો જે ભાઈ હતો એને ખૂબ સારી કન્ડિશનમાં રાખવામાં આવ્યો. એમને જે વસ્તુ માંગે, એમ કે મારે પાણી જોઈએ તો તરત નોકર આવીને પાણી આપી જાય છે, એમ કે મારે આ ખાવાનું જોઈએ, મારે આ બેગ જોઈએ છે, મારે આ ગાડી જોઈએ છે, આ મોબાઈલ જોઈએ છે, બધી વસ્તુ એમને આપી દેતા. પણ આ જે ભાઈ બીજા જે હતા ગરીબ, એને કઈ વસ્તુ ના મળતી, અને ખાવામાં પણ ખાલી દૂધ ને રોટલી ખાવી પડતી. તો એ રીતે શું થયું, એક એક્ઝામ્પલ, એક કેસ સ્ટડી થઈ. બરાબર. હવે કેસ સ્ટડી થઈ અને 20-25 વર્ષ પછી એમના બંનેના વલણ જોવામાં આવ્યા, બંનેના એટીટ્યુડ જોવામાં આવ્યા કે બંનેના વલણમાં કેટલો તફાવત છે અને કેટલી સિમિલારિટી છે. તો ત્યારે જે પણ તમારા મનોવૈજ્ઞાનિક હતા એમને બધાને આશ્ચર્ય થયું. કેમ આશ્ચર્ય થયું? કારણ કે બંને જે હતા ભાઈઓ હતા, બંનેના વલણ ઓલમોસ્ટ સેમ હતા. બંનેના વલણ એક પ્રત્યે સકારાત્મક હતા, તો બીના પણ વલણ એ પ્રત્યે સકારાત્મક હતા. એના વલણ કોઈ વસ્તુ પ્રત્યે નકારાત્મક હતા, તો બીના પણ વલણ કોઈ વસ્તુ પ્રત્યે નકારાત્મક હતા. તો એને લીધે મનોવૈજ્ઞાનિકે કન્ક્લુઝનમાં શું કાઢ્યું કે વંશ પરંપરાગત છે એ વલણ નિર્માણમાં ખૂબ જ મોટો ભાગ ભજવે છે. બરાબર. તો એ રીતે વંશ પરંપરાગત ખૂબ જ મોટો ભાગ ભજવે છે. તમે ધારો કે જોયું હશે કે ઘણા બધા વ્યક્તિ છે એ સકારાત્મક, ઓલવેઝ સકારાત્મક હોય, એને કોઈ પણ મુસીબત આવી જાય, કોઈ પણ પ્રોબ્લેમ આવી જાય તો એ લડવા માટે તૈયાર હોય છે. બરાબર. ને કેટલાક લોકો જે હોય છે એ નેગેટિવ જ હોય છે, કે એમને ગમે એટલા રૂપિયા મળી જાય તો બી રડતા જ હોય છે કે ભાઈ મારી પાસે આમ નથી, મને સુખ નથી, મારે તેમ નથી, જે પણ કે ભાઈ મને આ નથી મળ્યું, મને પેલું નથી મળ્યું. ને કેટલાક લોકો એવા છે કે એમને જે બેઝિક વસ્તુ મળી હોય તો પણ ખુશ હોય છે. બરાબર. તો એ પણ તમારું વંશ પરંપરાગત આવે છે કે એમના ફાધર જે છે એમના વિચારો સકારાત્મક હશે. ધારો કે આજે કોઈ પણ વિદ્યાર્થી 3 વખત ફેલ થાય છે, 4 વખત ફેલ થાય છે, તો એને લીધે નાસીપાસ થઈ જાય છે કે નથી થતો, એમાં સકારાત્મકતા છે કે નકારાત્મકતા છે, પછી જીવનને કદાચ ટૂંકાવી દે છે, આત્મહત્યા કરી લે છે, તે વસ્તુ શું દેખાડે છે? તમારું નકારાત્મક વલણ દેખાડે છે. કે તમને એવું લાગે છે કે ખાલી માત્ર ને માત્ર આખે જીવનમાં આ એક્ઝામ એક જ છે, જીપીએસસી યુપીએસસી ની એક્ઝામ એક જ છે. જો જીપીએસસી યુપીએસસી ની એક્ઝામ હું પાસ નહીં કરીશ તો હું કશે પહોંચી નહીં શકીશ. તે વલણ તમારું શું દેખાડે છે? નકારાત્મક દેખાય છે. જ્યારે ઘણા બધા વિદ્યાર્થી એવા છે કે જેમણે 6, 7, 8, 9 એટેમ્પ આપ્યા છે છતાં પણ પાસ નહીં થયા, ને એના પછી એ કઈ પોતાનો ધંધો ખોલે છે, નોકરીમાં જાય છે અને સારું એવું કમાય છે, ને પોતાનું જીવન સારું એવું ગુજારે છે. બરાબર. તો એને શું કહેવાય છે? સકારાત્મક વલણ કહેવાય છે. તો એ પણ તમારા ફાધર ઉપરથી, મધર ઉપરથી, જેનેટિકલ જે આવે છે એના ઉપરથી તમને મળે છે. બરાબર. તો પહેલું કારક આપણે જોયું વંશ પરંપરાગત કારક. બરાબર. ચલો, હવે જે બીજું કારક છે, બીજું કારક કયું હતું? તમારું સામાજિક અને વ્યક્તિગત કારક. હવે સામાજિક અને વ્યક્તિગત કારકમાં ઘણા બધા પક્ષો આવે છે, તો આપણે એક પછી એક પક્ષોને આપણે જોવાનું છે. બરાબર. ચલો, પહેલો પક્ષ જે છે, પહેલો પક્ષ છે તમારો ઈચ્છા આપૂર્તિ. બરાબર. ઈચ્છા આપૂર્તિ ને કહેવાય છે વોન્ટ સેટિસ્ફેક્શન. હવે વોન્ટ સેટિસ્ફેક્શનમાં શું કહેવા માંગે છે? હવે એમાં એવું કહેવા માંગે છે કે કોઈ મને ઈચ્છા છે, કોઈ વસ્તુની મને ઈચ્છા છે. ધારો કે આજે મારે કાર લેવાની ઈચ્છા છે, અને કાર લેવાની ઈચ્છા મારી આ જોબથી ફૂલફિલ થાય છે. હું અહીંયા જોબ કરું છું, મને ઇકોનોમિકલી સપોર્ટ મળે છે, ને એ જે સપોર્ટ મળે છે એમાંથી હું કાર લઉં છું. તો જે કાર મને મળી છે કયા બેઝ ઉપર મળી છે? કે હું અહીંયા જોબ કરું છું, હું અહીંયા ફેકલ્ટી તરીકે કામ કરું છું.
તો મને અહીંયા ફેકલ્ટી તરીકે કામ કરવા પ્રત્યે મને શું થશે? સકારાત્મક વલણ થશે કે મારી જે ઈચ્છા હતી એ ઈચ્છાની આપૂર્તિ થઈ જાય, કે મારી જે ઈચ્છા હતી એનું સેટિસ્ફેક્શન થઈ ગયું, બરાબર. તો એને લીધે શું થશે કે મને આ જોબ પ્રત્યે સકારાત્મક વલણ થશે, બરાબર. કદાચ આપણે કહીએ કે આપણા મધર આપણી બધી ઈચ્છાને સેટિસ્ફાય કરતા હોય છે, કે તમે કહો કે મારે આ વસ્તુ ખાવી છે તો એ વસ્તુ બનાવી દેતા હોય છે, તમે કોઈ વસ્તુ તમને ના મળતી હોય તો એ વસ્તુ તમને આપે છે, એક સપોર્ટિવ રોલમાં હોય છે. તો તમારા મધર અથવા તો ફાધર પ્રત્યે તમારું વલણ કેવું હોય છે? સકારાત્મક હોય છે. કેમ? કારણ કે એ તમને મદદરૂપ થાય છે, એ તમારી જે ઈચ્છા હોય છે ઈચ્છાને આપૂર્તિ કરે છે, બરાબર. ઘણી વખત શું થતું હોય છે કે તમને તમારી જે ઈચ્છા હોય છે એના વિરુદ્ધનું કામ કરે છે. એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ છે, આપણે વિચાર લઈએ એ 5-6 વર્ષ રહ્યા સાથે ને પછી એને જે ગર્લફ્રેન્ડ છે કાં તો બોયફ્રેન્ડ છે બંને છૂટા પડી ગયા ને એને લીધે કોઈ એક વ્યક્તિને ખૂબ સહન કરવું પડ્યું, એનું કરિયરમાં સહન કરવું પડ્યું, એમને ડેઈલી યાદ આવતી, રડવા લાગતા. આપણે એવું બધું નથી કરવાનું, બરાબર, પણ એવું થવા લાગ્યું. હવે જે વ્યક્તિ છે એક ટાઈમ પછી શું કરવા છે કે જે બીજો વ્યક્તિ કે જેને લીધે આવી બધી પરિસ્થિતિ આવી છે, દુઃખ આવ્યું છે એના જીવનમાં, કોને લીધે આવ્યું છે? સ્પેસિફિક એક વ્યક્તિને લીધે આવ્યું છે, એ છોડીને ગયા છે એને લીધે આવ્યું છે. તો એ વ્યક્તિને લીધે હવે એમને શું થશે? ધીમે ધીમે ધિક્કાર આવવા લાગશે, ધીમે ધીમે એમના તરફ નકારાત્મક વલણ થવા લાગશે કે ભાઈ હું આ પોઝિશનમાં પહોંચ્યો છું, આ પોઝિશનમાં એટલે પહોંચ્યો છું કારણ કે આ વ્યક્તિએ આવું કામ કર્યું છે. તો એ વ્યક્તિ જે છે એ વ્યક્તિ પ્રત્યે શું થશે? તમારે નકારાત્મક વલણ ધીમે ધીમે તમારે ઉત્પન્ન થવા લાગશે, બરાબર. ધારો કે આપણે કહીએ હમણાં જે આપણે ઇસ્કોન બ્રિજ છે એના ઉપર એક કેસ બન્યો હતો તથ્ય પટેલનો, બરાબર. તથ્ય પટેલે ગાડી ઠોકી અને ઘણા બધા લોકોના મૃત્યુ થયા, 8 થી 9 લોકોના. એમની સાથે જે ફ્રેન્ડો હતા એમને પણ સજા થઈ, બરાબર, એમને પણ કોર્ટમાં બોલાવવામાં આવશે. તો હવે જે એમની સાથેના જે ફ્રેન્ડો હતા એમના પહેલા એમની સાથે ડેઈલી ફરતા હતા, હવે ફરશે? હવે એમના મધર ફાધર એમને ફરવા દેશે? નહીં ફરવા દેશે. તો આ પર્ટિક્યુલર સિચ્યુએશનમાં એક માણસે એમને નાખ્યો, તો ઈચ્છા હતી એના વિરુદ્ધનું કોઈ વસ્તુ થઈ, એક પર્ટિક્યુલર માણસના લીધે અથવા પરિસ્થિતિના લીધે અથવા તો જોબના લીધે. તો જોબ પ્રત્યે, માણસ પ્રત્યે, એ પરિસ્થિતિ પ્રત્યે શું થઈ જશે? તમારું નકારાત્મક વલણ તમારું ઉત્પન્ન થઈ જશે, બરાબર. તો ઈચ્છા આપૂર્તિ છે એ તમારી સૌથી પહેલું કારક બને છે. બીજી વસ્તુ શું છે? તમારું સૂચનાઓ મળવાથી. સૂચનાઓ મળવાથી સૌથી પહેલી વસ્તુ કે તમે જે હમણાં પ્રિપેરેશન કરો છો, તમે પહેલો દિવસ યાદ કરો કે તમે પ્રિપેરેશન કરવાનું ક્યારે વિચાર્યું? તમને કોઈ કીધું હશે, કાં તો તમને કશેથી માહિતી મળી હશે, તમને યુટ્યુબમાંથી માહિતી મળી હશે, તમને ન્યૂઝપેપરમાંથી માહિતી મળી હશે, કાં તો કોઈ વ્યક્તિ આવીને તમને કીધું હશે કે ભાઈ આ જે સર્વિસ છે એમાં જવા લાયક છે, તમે સમાજના કાર્યો કરી શકો, તમે પોતે ઇકોનોમિકલી સ્ટેબલ થઈ શકો, તમે પાવર પોતાનો વધારે તમારી પાસે પાવર હશે. તમને ઘણા બધા લોકો એવું પણ કહેતા હશે કે તમારી પાસે ગાડી હશે, બંગલો હશે, પેલું હશે, ફલાણું હશે, ઢીકણું હશે, બરાબર. તો એને લીધે તમે સૌથી પહેલી વખત ક્યારે નિર્ણય લીધો કે તમારી પાસે એક સૂચના આવી, ને સૂચના પણ કેવી હતી કે જે સૂચના તમને વધારે તમારી ઈચ્છાને આપૂર્તિ કરે, બરાબર. એક સૂચનાનો સમૂહ તમારી પાસે આવે છે, એ સૂચનાનો સમૂહ જે આવે છે એને લીધે શું થાય છે કે તમારું વલણનું નિર્માણ થાય છે, બરાબર. આજે ઈસરો પ્રત્યે આપણી જે સ્પેસ એજન્સી છે ભારતની, ઈસરો પ્રત્યે તમામને ખૂબ જ સારું લાગે છે, બરાબર. એ ખૂબ સારું ક્યારે લાગે છે કે એમની પાસે ઇન્ફોર્મેશન પહોંચી છે કે ઈસરોએ ચંદ્રયાન 3 લોન્ચ કર્યો છે, ઈસરોએ આદિત્ય L1 લોન્ચ કર્યા છે, એના સિવાયના ભવિષ્યના મિશન આટલા છે, પાસ્ટમાં એમણે આટલા કામ કર્યા છે. એ સૂચનાઓ મળે છે, એને લીધે ઈસરો પ્રત્યે લોકોને શું થાય છે? સકારાત્મક વલણ બને છે. આઈડિયા આવે છે બધાને વસ્તુ, બરાબર. હવે સૂચનાઓ મળવાથી શું તમારું વલણનું નિર્માણ થાય છે? બીજું એક્ઝામ્પલ એક હું તમને આપું કે ટ્રાઇબલ બેલ્ટમાં ક્રિશ્ચન મિશનરી હોય છે. ક્રિશ્ચન મિશનરી શું કરે છે કે ધર્મનું પરિવર્તન કરવાનો કોશિશ કરે છે, બરાબર. રિલિજિયનને કન્વર્ટ કરવાનું કોશિશ કરે છે. ઓલમોસ્ટ એ લોકો જે ટાર્ગેટ કરે છે એ ટાર્ગેટ એરિયા તમારો કયા હોય છે? ટ્રાઇબલ બેલ્ટ હોય છે. હવે એમને જઈને શું કહેશે? બસ તમારા ધર્મમાં તો તમને સાચવતા નથી, તમારા ધર્મમાં તમને આ બેઝિક નેસેસિટી નથી આપતા, તમારા ધર્મમાં તમને આ વસ્તુ નથી મળતી, અમારા ધર્મમાં તમે આવશો ને તો તમને આટલી તો વસ્તુ મળી જશે, અમારા ધર્મમાં આટલી વસ્તુ મળશે, આમ થશે, તમને આ લેવલે તમને વિકાસ થશે, તમને આટલી વસ્તુ થશે. તો હવે શું થયું કે વ્યક્તિ જે છે, જે ટ્રાઇબલ બેલ્ટમાં વ્યક્તિ રહે છે કે એને કોઈ પણ માહિતી નથી, એને આવી એક માહિતી મળી,
આવી એક માહિતી મળી, એના લીધે હવે ધર્મ પોતાનો છે એ બદલવાની એને ઈચ્છા ઉત્પન્ન થશે. બરાબર. બીજી વસ્તુ છે કે સૂચનાઓ મળવાથી. બરાબર. ચલો, હવે ત્રીજી વસ્તુ શું કહેવા માંગે છે? ત્રીજી વસ્તુ શું છે? તો ત્રીજી વસ્તુ છે તમારું સાંસ્કૃતિક કારક. કયા કારક? સાંસ્કૃતિક કારક. હવે તમારા સંસ્કૃતિમાં કોઈ વલણ આપવામાં આવ્યું છે, કોઈ વસ્તુ કહેવામાં આવી છે કે જો તમે આવું કરશો ને તે વસ્તુ સારી છે, તો એના પ્રત્યે તમારું વલણ કેવું થઈ જશે? સકારાત્મક થઈ જશે. ધારો કે આપણે કહીએ કે કેટલાક સમાજ એવા છે, આપણા ભારતમાં કેટલાક સમાજ એવા છે કે જેમાં બલિ ચડાવે છે, જેમાં બલિ ચડાવવામાં આવે છે, પશુઓની બલિ ચડાવવામાં આવે છે. તો એ સમાજ જે હશે એ સમાજમાં સંસ્કૃતિએ શું કીધું છે? એમના જે સમાજના જે નિયમો છે એમણે શું કીધું છે કે ભાઈ બલિ ચડાવશે તો તમારા ફેમિલીની સુરક્ષા થશે, તમારા ફેમિલીમાં સારું થશે. તો એને લીધે બલિ ચડાવવા પ્રત્યે એમને શું થઈ જશે? સકારાત્મક વલણ ઉત્પન્ન થશે. પણ એની સામે આપણે કદાચ જોઈએ કે જૈન ધર્મ છે, જૈન ધર્મ છે. તો જૈન ધર્મ શેમાં માને છે? અહિંસામાં માને છે. તો જૈન ધર્મમાં કયો વલણ બલિ ચડાવવા પ્રત્યે કયું વલણ હશે તમારું? નકારાત્મક વલણ હશે. બલિ ચડાવવા પ્રત્યે કયું વલણ હશે તમારું? નકારાત્મક વલણ હશે. બરાબર. તો આ રીતે જે સંસ્કૃતિ બોલે છે, સંસ્કૃતિ તમને જે નિયમો બનાવે છે એ પ્રમાણે તમારું વલણનું નિર્માણ થાય છે. બરાબર. ચલો, હવે આ સાંસ્કૃતિક કારક આપણે જોયા. એના પછી કયા કારક છે? એના પછી આવશે તમારા વ્યક્તિગત કારક. વ્યક્તિગત કારક. બરાબર. હવે વ્યક્તિગત કારકમાં શું કહેવા માંગે છે કે કેટલાક વ્યક્તિ જે હોય છે એ ઇન્ટ્રોવર્ટ હોય છે. ઇન્ટ્રોવર્ટ એટલે શું? કે સમાજમાં સરખી રીતે સમાજમાં લોકોથી વાત કરતા એમને ડર લાગે છે, એ વાત નથી કરતા લોકો સાથે. બરાબર. ઘણા બધા લોકો જે હોય છે તમારા એક્સ્ટ્રોવર્ટ હોય છે. એક્સ્ટ્રોવર્ટ એટલે શું કે ભાઈ એમને ચૂપ, એને કેવું પડે ભાઈ હવે ચૂપ થાતું, હવે તારી વાત સાંભળીને હવે અમને કંટાળો આવે છે, એટલું બધું બોલે, એટલું બધું બોલે, એટલી બધી વાત કરે કે એમને વાત કરવા આખો દિવસ જોઈએ, કોઈ ને કોઈ વાત કરવા માટે જોઈએ. બરાબર. તો ઇન્ટ્રોવર્ટ હોય છે તો એમના વલણ અલગ હોય છે, એક્સ્ટ્રોવર્ટ હોય છે તો એમના વલણ અલગ હોય છે. એમને સમાજમાં જે વ્યક્તિ હોય છે અમને વ્યક્તિ સાથે વાત કરવી ના ગમતી હોય એટલે એમનો વ્યવહારાત્મક પક્ષ જે છે એ વ્યવહારાત્મક પક્ષની ઉપસ્થિતિ નથી હોતી. બરાબર. એને લીધે વલણની તીવ્રતા કોઈ પણ વ્યક્તિ પ્રત્યે એમની વલણની તીવ્રતા ઓછી કદાચ હોઈ શકે છે. બરાબર. આ જે વ્યક્તિ છે તમામ સાથે વાત કરે છે તો ઘણા બધા વ્યક્તિ સાથે એમની જે વલણ છે એમનું સકારાત્મક હોઈ શકે છે. બરાબર. તો વ્યક્તિ કેવા છે? એક્સ્ટ્રોવર્ટ છે, ઇન્ટ્રોવર્ટ છે, પ્લસ વ્યક્તિનું બુદ્ધિનું લેવલ કેવું છે, એમની પાસે બુદ્ધિ કેવી છે. બરાબર. એમની પાસે નોલેજ કેવું છે, એમની પાસે નોલેજ કેવું છે, એના ઉપરથી પણ વલણનું નિર્માણ થાય છે. સામાન્ય રીતે કહેવાય છે કે જેમની પાસે વધારે બુદ્ધિ કે નોલેજ નથી હોતું એ લોકો કયા મૂલ્યમાં માને છે? રૂઢિવાદ મૂલ્યમાં માને છે. બરાબર. અને જેમની પાસે નોલેજ હોય છે એ તમારા જે નવા નવા મૂલ્ય છે એને એક્સેપ્ટ કરે છે. નવા મૂલ્ય પ્રત્યે એમની વલણ જે હોય છે સકારાત્મક હોય છે. જેમ કે આપણે કહીએ કે એલજીબીટીક્યુ જે છે, એલજીબીટીક્યુ એક કમ્યુનિટી છે. હવે એ કમ્યુનિટી પ્રત્યે સકારાત્મક વલણ કોને હશે? કે જે ભણેલા હશે, કાં તો જેમને નોલેજ હશે. બરાબર. કાં તો પછી આપણે કહીએ કે એક પક્ષ એવો છે નોલેજમાં, એવું પણ નહીં કે બધાને નોલેજ હશે કે બધા નોલેજ હશે એ બધા સકારાત્મક હશે. બરાબર. પણ એવા લોકોની પોસિબિલિટી વધારે છે તમારા નવા નવા મૂલ્ય જે આવે છે એના તરફ સકારાત્મક વલણ રાખવાની. બરાબર. તો વ્યક્તિગતમાં શું આવશે કે ભાઈ ઇન્ટ્રોવર્ટ છે, એક્સ્ટ્રોવર્ટ છે, એને બુદ્ધિનું લેવલ કેવું છે, કેટલા ભણેલા છે, કેટલું સમજેલો છે. એવું નથી કે કેટલા ભણેલા છે, ઘણા બધા પીએચડી કરેલા હોય, ઘણા બધા તમારા મેન્સ પાસ કરેલા હોય, ઘણા બધા યુપીએસસી પાસ કરેલા હોય, ઘણા બધા જ્યુડિશરી પણ હોય, જજ પણ હોય. એમના જે જજના જજમેન્ટ આવતા હોય એ પણ એવા બધા જજમેન્ટ હોય છે કે આપણને પોતાને પ્રશ્ન થાય કે શું આ જજની સીટ પર બેસવા માટે લાયક છે કે નથી. બરાબર. તો એને લીધે એવું જરૂરી નથી કે જે ભણેલા હોય એ બધાના આવા વ્યૂ હોય છે, પણ જે ભણીને સમજેલું હોય છે, સરખી રીતે સમાજને એનાલિસિસ કરેલું હોય છે, સમજીને બીજા લોકોને એનાલિસિસ કરેલું હોય છે, એ લોકોના વ્યૂ પોઈન્ટ જે હોય છે એમાં શું હોય છે? નવા મૂલ્ય પ્રત્યે સકારાત્મકતા વધારે હોય છે. બરાબર. ચલો, તો આ રીતે આપણે 4 મુદ્દા જોયા. હવે 5મો મુદ્દો છે તમારું શિક્ષણ થકી. એના પહેલાનો મુદ્દો છે તમારો સંબંધક સમૂહ. સંબંધક સમૂહ. આના પછી શિક્ષણ સમૂહ આપણે શિક્ષણ જોશું. આપણે છે સંબંધક સમૂહ. સંબંધક સમૂહમાં શું કહેવા માંગે છે
કે તમે જેની સાથે રહેતા હશો, તમે જેની સાથે ડેઈલી ખાતા હશો, પીતા હશો, આખો દિવસ પીતા હશો, એટલે દારૂ પીવાની વાત નથી કરતો, ખાવા પીવાની વાત કરું નોર્મલી, તો ખાતા હશો, પીતા હશો ને એની સાથે જે તમારો વલણ બંધાશે, એ જે વ્યક્તિ હશે એના જે વલણ હશે એવા તમારા વલણ નિર્માણ થવાનું ચાલુ થશે. બરાબર. એમાં પણ આપણે 3 ભાગ પાડી શકીએ છીએ. એક તમારો હશે પ્રાથમિક ગ્રુપ, પ્રાથમિક સમૂહ, એક તમારો હશે દ્વિતીય સમૂહ અને એક તમારો હશે સંબંધક સમૂહ. સંબંધક સમૂહ. બરાબર. પ્રાથમિક સમૂહ એટલે દરેક વ્યક્તિ હોય, દરેક વ્યક્તિ પાસે 3 થી 4 વ્યક્તિ હોય છે કે પોતાની જીવનની બધી વાતો એને કહેતા હોય છે. દરેક વ્યક્તિ પાસે, તમારી પાસે પણ એવા મિત્રો હશે, અથવા તો તમારા ભાઈ બહેન હશે, અથવા તો તમારા મધર ફાધર હશે, કે તમે પોતાના જીવનનું તમે જે અહેસાસ કરો છો, તમે જે મહેસૂસ કરો છો, એ બધી વાતો તમે કોઈ એક વ્યક્તિને કહેતા હશો, એક વ્યક્તિને કે 5 વ્યક્તિને. બરાબર. તો એ સમૂહને શું કહેવાય છે? પ્રાથમિક સમૂહ કહેવાય છે. તો પ્રાથમિક સમૂહના વલણ જેવા હોય છે એવા વલણ તમારા બનવાની પોસિબિલિટી ખૂબ જ વધારે છે. કદાચ એવો સમૂહ હશે, પ્રાથમિક સમૂહમાં 5 જણા હશે ને એ દારૂ પ્રત્યે એમનું સકારાત્મક વલણ હશે, કે દારૂ પીવા પ્રત્યે સકારાત્મક વલણ છે, તો એક વ્યક્તિ જે છે એ દારૂ નહીં પીતો હશે તો પણ ભવિષ્યમાં દારૂ પ્રત્યે એમનું વલણ સકારાત્મક થશે અને પીવાનું ચાલુ કરી શકે છે. કેમ? કારણ કે 5 એના જે પ્રાથમિક સમૂહમાં જે રહેલા લોકો છે એ દારૂ પીવે છે. બરાબર. કદાચ એવો આપણે માની શકીએ કે એક વ્યક્તિ દારૂ પીવે છે ને બીજા 5 વ્યક્તિ નથી પીતા, તો ભવિષ્યમાં એ વ્યક્તિનું દારૂ પ્રત્યેનું વલણ નકારાત્મક બની શકે છે. તો પ્રાથમિક સમૂહ જે હોય છે એ વધારે ને વધારે એની તીવ્રતા હોય છે વલણને બદલવામાં અથવા તો વલણને નિર્માણ કરવામાં. બરાબર. દ્વિતીય સમૂહ એટલે શું? કે તમે ડેઈલી લોકોને મળો છો, તમારા બીજા 4-5 લોકોને છોડીને જે તમે લોકોને મળો છો, તમે ક્લાસમાં જાઓ છો, ક્લાસમાં 20 જણા સાથે વાત કરો છો, એ તમારો દ્વિતીય સમૂહ થશે. એ વલણ નિર્માણમાં ઉપયોગી છે, વલણ નિર્માણ કરે છે, પણ જેટલું તીવ્રતા પ્રાથમિક સમૂહમાં છે એટલી તીવ્રતા દ્વિતીય સમૂહમાં નથી. બરાબર. ત્રીજી વસ્તુ શું કહે છે? સંબંધક સમૂહ. સંબંધક સમૂહ એટલે શું? ભાઈ હું કોઈ એક પર્ટિક્યુલર ગ્રુપને એક સંબંધ કરવા લાગુ. ધારો કે આજે હું ભણાવું છું, છેલ્લા 1 વર્ષથી હું ભણાવું છું, તો હવે હું શું કરું છું કે ફેકલ્ટીનું જે અમારી કમ્યુનિટી જે છે, ફેકલ્ટીની કમ્યુનિટી, એની સાથે હું રિલેટ કરવા લાગુ. કોઈ ફેકલ્ટી મારા કરતાં સારું ભણાવતા હોય તો હું એમની પાસેથી શીખવાની કોશિશ કરું. બરાબર. કોઈ ફેકલ્ટીને મારી હેલ્પ જોતી હોય તો હું એમને હેલ્પ કરવાની કોશિશ કરું. તો એ રીતે મારા વલણનું નિર્માણ એ રીતે થાય છે, સંબંધક સમૂહથી. બરાબર. તો આપણે સંબંધક સમૂહ જોયા, સંબંધક સમૂહ જોયા ને સમૂહમાં તમારો સંબંધક સમૂહ. ચલો, હવે તમારું આવશે શિક્ષણ. શું આવશે તમારું? શિક્ષણથી કઈ રીતે કરી શકો છો? આ શિક્ષણથી તમારું 3 વસ્તુ છે. તમારું એક છે તમારું ક્લાસિકલ કન્ડિશનિંગ. આનો કોઈ ગુજરાતી મતલબ નથી એટલે હું ગુજરાતી મતલબ લખાવતો પણ નથી. બીજું છે તમારું સાધનાત્મક કન્ડિશનિંગ. અને ત્રીજું છે તમારું અવલોકન શિક્ષણ. બરાબર. તો આ 3 વસ્તુ છે. એક છે તમારું ક્લાસિકલ કન્ડિશનિંગ, એ રીતે તમે શિક્ષણથી તમારું નિર્માણ થાય છે વલણનું. બીજું છે તમારું સાધનાત્મક અને ત્રીજું છે તમારું અવલોકન શિક્ષણ. હવે ક્લાસિકલ કન્ડિશનિંગ શું કહેવા માંગે છે? ક્લાસિકલ કન્ડિશનિંગ શું કહેવા માંગે છે કે તમે એક ઘટના કરો છો અને એના પછી તમારે બીજી ઘટના તરત થાય છે, તો તમારા માઇન્ડમાં શું બેસી જાય છે કે આ ઘટના પછી જ તમારે બીજી ઘટના થાય છે. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું, તમે ડેઈલી, આ એકચ્યુઅલી રિસર્ચ પણ થયું છે કે ડેઈલી તમે તમારા એક ડોગ છે, એક કૂતરો છે, એને તમે બેલ વગાડો છો ને બેલ વગાડે છે ને પછી તમારું ખાવાનું તમે આપો છો. બરાબર. તો બેલ વગાડીને તમે ખાવાનું આપો છો એટલે એમને હવે શું ટેવ પડી ગઈ કે ભાઈ મને જો બેલ વાગશે એટલે મને આઈડિયા આવી જશે કે મને ખાવાનું મળવાનું છે. બરાબર. ધારો કે આપણે ભણતા હતા ત્યારે બી જે બેલ વાગે છે એને લીધે આપણને શું આઈડિયા આવી જશે કે ભાઈ રિસેસ પડી ગઈ છે. તો આપણું માઇન્ડ શું થઈ ગયું? ક્લાસિકલ કન્ડિશનિંગ થઈ ગયું કે જેવો બેલ વાગશે એવા હું ક્લાસની બહાર નીકળી જઈશ. હું મારી જે પ્રવૃત્તિ છે એ પહેલી જે પ્રવૃત્તિ થાય છે એના ઉપર નિર્ભર રાખે છે. બરાબર. અહીંયા પણ જેવો કેમેરો સ્ટાર્ટ થાય છે એવું હું વાતચીત કરવાનું ચાલુ કરું છું તમારી સાથે. આ લેક્ચરમાં શું છે એ તમને હું શીખવાની વાત કરું છું. બરાબર. તો જેવો કેમેરો ચાલુ થયો એવી વસ્તુ આપણે લેક્ચર ચાલુ કરી દીધો. તો શું કે એક પ્રવૃત્તિ થઈ એના લીધે હું એક્ટિવ થઈ ગયો. બરાબર. તો એના લીધે શું કે આપણી મેક્સિમમ વલણ જે બને છે એ તમારું ક્લાસિકલ કન્ડિશનિંગથી બને છે. જેમ કે એક એક્ઝામ્પલ આપીએ, નાના છોકરા જે હોય છે, નાના છોકરાને પહેલા શીખવવામાં આવે છે
કે ભાઈ મંદિર પાસે જાય એટલે તમારે જય જય કરવાનું, એટલે તમારે બે હાથ જોડી તમારે નમન કરવાનું, બરાબર. હવે એ તમને શીખવામાં આવે છે બહુ લાંબા ટાઈમે, 1-2 વર્ષમાં. હવે તમે જોતા હશો કે કદાચ તમારી ઘરે કોઈ બાળક આવે છે તો જેવું મંદિર જોવે છે એના મમ્મી પપ્પા હોય કે ના હોય, આ હાથ જોડીને ઊભી રાખીને તમારું નમન કરે છે. કેમ? કારણ કે એમને ખબર પડી ગઈ કે ભાઈ જેવું હું મંદિર જોઈશ એવા મારે નમન કરવાનું છે. તો એના માઇન્ડમાં શું થઈ ગયું? ક્લાસિકલ કન્ડિશનિંગ થઈ ગયું. આજે આપણે જયારે મંદિર જઈએ છીએ તો મંદિરના પગથિયાને આપણે અડીને આપણે ઉપર ચડીએ છીએ. કોઈને ખબર જ નહીં હોય કે ભાઈ શું કરે છે, કેવી રીતે પ્રવૃત્તિ થાય છે, કેમ આવું આપણે કરીએ છીએ. પણ આપણું મગજ શું થઈ ગયું છે? ક્લાસિકલ કન્ડિશનિંગ થઈ ગયું છે. આપણું વલણ શું થઈ ગયું છે? એના દ્વારા નિર્માણ પામ્યું છે, ક્લાસિકલ કન્ડિશનિંગ દ્વારા નિર્માણ પામ્યું છે. ભાઈ આવું કરવાથી આપણે ભગવાનને માન આપીએ છીએ એવું ગણાય, આપણે ભગવાનને પગે પડીએ છીએ એવું ગણાય, બરાબર. તો આપણું માઇન્ડ ક્લાસિકલ કન્ડિશનિંગ થઈ ગયું છે, વલણનું એમાંથી નિર્માણ થઈ ગયું છે. સાધનાત્મક કન્ડિશનિંગ એટલે શું કહેવા માંગે છે? તમે કોઈ કાર્ય કરો છો અને એને લીધે તમને પ્રોત્સાહન મળે છે. તો હવે પ્રોત્સાહન જેવું મળ્યું એવું તમને શું થયું કે ભાઈ આને લીધે તો બધા મારી વાહ કરે છે, હવે મારે આ કામ પાછું કરવું પડશે, બહુ સારી રીતે પાછું કરવું પડશે, કે જેને લીધે મારું વલણ જે છે એ કામ પ્રત્યે કેવું થઈ જશે? પોઝિટિવ થઈ જશે, બરાબર. તમે કોઈ એક બીજું કામ કરો છો, ચોરી કરો છો તમે, તો સમાજમાં તમારું નામ બદનામ થઈ જશે. તો હવે ચોરી પ્રત્યે તમારું વલણ કેવું થઈ જશે? તમારું વલણ નકારાત્મક થઈ જશે. આઈડિયા આવે છે વસ્તુ? કે તમે જે કાર્ય કરો છો એમાં સમાજમાં અથવા તો પરિવારમાં અથવા તો શિક્ષણ સંસ્થામાં તમારા પ્રત્યે કેવા પ્રોત્સાહન આપે છે અથવા તો સજા આપે છે, એના ઉપરથી નક્કી થાય છે કે તમારું વલણ જે છે એ પર્ટિક્યુલર વસ્તુ પ્રત્યે સકારાત્મક રહેશે અથવા તો નકારાત્મક રહેશે. આઈડિયા આવે છે બધાને? તો એને શું કહે છે? સાધનાત્મક કન્ડિશનિંગ. ત્રીજી વસ્તુ છે તમારું અવલોકન શિક્ષણ. અવલોકન શિક્ષણ જે હોય છે એ નાના છોકરા માટે બેસ્ટ હોય છે, કે ભાઈ અવલોકન શિક્ષણ થકી આપણે વલણનું નિર્માણ કરીએ, બરાબર. જેમ કે મેં તમને હમણાં એક્ઝામ્પલ આપ્યું કે હું મંદિરની સામે હાથ જોડીને ઉભો રહીશ, તો જે નાના છોકરા હશે એને સમજ નહીં પડતી હશે છતાં પણ એ હાથ જોડીને ઉભા રહેશે, બરાબર. તો એ શું કર્યું? એ છોકરાએ, જે નાના બાળકો છે એમને અવલોકન કર્યું કે આ જે અંકલ છે કે આ જે મારા ફાધર છે એ હાથ જોડીને ઉભા છે, એને લીધે મારે પણ હાથ જોડીને ઉભા રહેવું જોઈએ, બરાબર. તો નાના છોકરામાં ઓલમોસ્ટ જે 1 વર્ષથી 10 વર્ષ સુધી અથવા 15 વર્ષ સુધી જે વલણના નિર્માણ થાય છે એ અવલોકન શિક્ષણથી પણ ઘણા બધા થાય છે. તમે જોવો છો નાના છોકરાઓ જોવે છે કે ભાઈ એક વ્યક્તિ કોઈ મોટા વ્યક્તિનો પગ અડીને એને માન આપે છે, એટલે હવે શું કરશે? નાનો જે બાળક છે એ પણ હવે પગ અડીને માન આપશે, ભાઈ હું પણ પગે પડું, બરાબર. કારણ કે એમાં પ્રોત્સાહન થાય છે. તો અવલોકન શિક્ષણ થકી પણ તમારું વલણનું નિર્માણ થાય છે, બરાબર. ચાલો, તો આખો જે વલણનું નિર્માણ માટેની આપણે વસ્તુ જોઈએ એમાં સૌથી પહેલું વંશ પરંપરાગત કારક જોયું અને બીજું સામાજિક અને વ્યક્તિગત કારક જોયું. સામાજિક અને વ્યક્તિગત કારકમાં પહેલું શું હતું? ઈચ્છા આપૂર્તિ. બીજું શું હતું? સૂચનાઓ મળવાથી. ત્રીજું શું હતું? સાંસ્કૃતિક કારક. ચોથું તમારું વ્યક્તિગત કારક. પાંચમું તમારું સંબંધક સમૂહ. છઠ્ઠું તમારું હતું શિક્ષણ થકી. શિક્ષણમાં આપણે 3 ભાગ પાડ્યા: ક્લાસિકલ કન્ડિશનિંગ, સાધનાત્મક કન્ડિશનિંગ અને અવલોકન શિક્ષણ, બરાબર. તો આ રીતે આપણે જે વલણનું નિર્માણ માટેનો ક્વેશ્ચન જે હતો એ આપણે અહીંયા સમાપ્ત થાય છે. અને આ ક્વેશ્ચનના આન્સરમાં કઈ કઈ બાબતો લખવી એ બધાને સમજ પડી ગઈ હશે. નેક્સ્ટ વખત આપણે પાછા મળીશું નવા સવાલ સાથે અને નવા જવાબ અને નવા ડાયમેન્શન સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.